અલ્યા કઈક જમવાનું પડ્યું હોત લેતી આય ને. અંદર રસોડામાં પડ્યું છે, જાતે લઈને ખાઈ લો. જાતે લઈ લો એટલે તમને શું લેવા લાયા છીએ? અને દેખાતું નહીં, થાકીને આવ્યો છું. શું લેવા લાયા છો એટલે શું ફેણીને આયા છો તમે? મુકેશ અંબાણી આખા ગામ વાળાને જાતે જમવાનું પીરસ્યું અને તમે પોતે જમવાનું જાતે નહીં લઈ શકતા? અરે એ મુકેશ અંબાણી છે. હા, હું એમ જ કહું છું. એમના જોડે આટલા બધા પૈસા છે ને તોય અભિમાન નહીં, અને તમે તો પોતાની જાતના રાજા સમજી બેઠા છો. રાજા એટલે અમે તો છીએ જ રાજા, દિલના રાજા છીએ અમે તો. રાજા રાજા કરવાથી કઈ રાજા ના થઈ જવાય, એના માટે પૈસા કમાવા પડે. અને આવા રાજાઓ તો ગલીએ ગલીએ ફરે છે. જુઓ તો ખાલી જમવાનું માંગ્યું એમાં કેટલા બધે પહોંચીએ. આટલું બધું બોલવાનું જ ક્યાં આવે છે? મુકેશ અંબાણીના ત્યાં લગનમાં કેટલા બધા સેલિબ્રિટી આયા છે, અને આ દિલના રાજાના લગનમાં એકલી પોટલીઓ ફરતી હતી. આના કરતા તો જાતે જઈને લઈ લીધું હોત ને તો સારું. 2-3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું એ નહીં. સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું, તારે હમણાં હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ, બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે. પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વળતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે? ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વળતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને બધી શાયરીઓની પાછળ આરકે આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂર નો હું ફેન છું. અને તારા મારી શાયરી ક્યાં વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. કેમ છો કાકી? મોર્નિંગ વોક કરી આયા? હું નથી જતી મોર્નિંગ વોકમાં. મેં તો કેટલી વાર કીધું છે પણ આવતી જ નહીં ને. અરે મારાથી છે ને તમારા જેટલું સ્પીડમાં નથી ચલાતું. તમે છે ને પેલા આમ ફટાફટ આમ ચાલતા ચાલતા આગળ નીકળી જાઓ છો અને હું પાછળ રહી જાઉં છું. મને નથી મજા આવતી એમાં. જૂઠડી, તારે આવું નહીં, એવું કે તું. બાકી તો તું તો દોડી શકે છે. શું દોડી શકે છે? અરે પેલે દિવસે મેં એટલું જ બોલ્યો કે દૂધ ઉભરાયું, અને તું જે સોફા પરથી છલાંગ મારીને દોડી છે રસોડા તરફ, આહા, કોઈ પકડી ના શકેલા તને. એટલે મિલ્ક ઉભરાયું ને મિલ્ખા દોડ્યો એવું લાગ્યું. શું મિલ્ક ને મિલ્ખાન બધું કરો છો? એટલે તારી હેલ્થ માટે જ કહું છું. આ વાઇબ્રન્ટ ગુજરાત જેવું તે છે, શરીર ડેવલપ કર્યું છે ને એના માટે કહું છું. બાકી યાદ રાખજે, ઘરે નાવાનું સેટ નહીં થાય, તને કાર વોશ ની સર્વિસ સેન્ટરમાં દોડાવી પડશે. શું કાર વોશ ને બધું સર્વિસ ને બધું બોલો છો યાર? આમ અમારે સ્ત્રીઓને છે ને આખો દિવસ એટલું બધું કામ હોય ને કે એક્સરસાઇઝ થયા જ કરે. ઓકે છે ને, આર્ગ્યુમેન્ટ તૈયાર જ હોય. You're